નમસ્કાર પશુપાલક મિત્રો. આજે એક એવા આપણે પશુપાલકને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણી બધી ગાયો છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈએ અને જાણીશું કે આજે એ લોકો પશુપાલનની અંદર શું શું ફાયદા મેળવી રહ્યા છે અને કેવી રીતે પશુપાલન કરી રહ્યા છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? પટેલ હિતેશભાઈ બળવંતભાઈ. તમારું ગામ? રૂમલા આંબાપાડા. ઓકે. હવે પશુપાલનના વ્યવસાય જોડે તમે કેટલા વર્ષથી સંકળાયેલા છો? એ 7-8 વર્ષ થઈ ગયા. 7-8 વર્ષ થઈ ગયા. અચ્છા. તો અત્યારે હાલમાં તમારે ત્યાં કેટલી ગાયો છે? હાલમાં અમારે ત્યાં 15 ગાય છે. અચ્છા. અને નાના વાછરડાના બધું પકડે તો કેટલા હશે? 20-21 જેવા થઈ જાય. અચ્છા. તમે 15 ગાયો છે. ભેંસ છે કે નથી? એક ભેંસ છે ને. એક ભેંસ છે અને 2 પાડી છે. અચ્છા. હવે એમાંથી અત્યારે હાલમાં દૂધાળા કેટલા છે? મતલબ દૂધ અત્યારે આપે એવા? દૂધ આપે એવા 10 જેવા છે. ઓકે. અને 5ના બીજદાન થઈ ગયા છે એવું? બરાબર ને? તો આ બધા પશુઓ તમારા જ છે કે પછી કેવું? અમારા ને કાકાના ને બધા હાથે જ છે બધા. ઓકે. મતલબ કે અહીં જે આપણે ગાય માટે જે બનાવેલું છે તબેલો, એની અંદર આપણે જોઈએ તો ઘણા બધા છે, પણ એક જ જગ્યાએ બાંધેલા છે. તો પણ એ બધા જ તમારા નથી એમ, બરાબર ને? એમાં તમારા કાકાના પણ છે. ઓકે. તો મને એ જણાવો કે આજે પશુપાલનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય, એમાંથી તમારે ત્યાં કઈ કઈ સમસ્યાઓ હતી કે પછી શું, મતલબ એ થોડીક વાત કરો. કઈ સમસ્યા તો કઈ નહીં, પણ આ પહેલેથી ચાલુ કરેલું હતું અમે. આ પેટવેટ સારું લાગ્યું ને દેખાયું અમને, આ ચાલુ કર્યું. મતલબ બતાવવાની પ્રોડક્ટ આ જે છે પેટવેટ નેટસફ કંપનીની પ્રોડક્ટ છે, બરાબર ને? આ તમે તમારા પશુઓમાં વપરાયું, તમારા ગાયોને વપરાયું, બરાબર? તમારી ખુદની ગાય કેટલી છે? અમારી હાલમાં 3 છે. અચ્છા. મતલબ આ 15 છે, એમાંથી 3 તમારી છે. ઓકે. તો આ તમે તમારા ગાયોને ખવડાવો છો, તેમાં તમને શું પરિણામ મળ્યું? કઈ નહીં, એક ગાયને આંખમાં વ્હાઈટ થઈ જતું હતું. એટલે શું થતું હતું? થોડું અનુભવ વાત કરો. આંખમાં વ્હાઈટ થઈ જાય. હા. ને એમને દેખાવામાં ઓછું એમ એકદમ એમ. અચ્છા. ખાલી આંખ ખુલે નહીં ખુલે ને પાણી ઝરતું હતું એમ. ઓહો. એ પણ એ પેટવેટ ખવડાવવાથી આવી ગયું. એ કેટલા સમયથી હતી આવી તકલીફ? આ 2 મહિના જેવા થયા ખાલી. અચ્છા. એટલે એનાથી કઈ દૂધમાં ઘટાડો થયો ને એવું કઈ નહીં? નહીં કઈ નહીં. પણ આ એક તકલીફ હતી એમ? હા. ને તે જ ગાયને પાછું ધાવરું આવેલું હતું. ને અચ્છા. આ કેટલા સમય પહેલાની વાત હશે? આ ખાલી મહિનો થયો. ઓકે. હા. ને આંચળમાંથી ગઠ્ઠા પડતા હતા એમ. ઓકે. પણ તે બી 2 દિવસ પડ્યા પછી નહીં પડ્યું. ઓકે. તો તમે મને એ જણાવો કે આ જે પાવડર છે પેટવેટ, એ કેટલા સમયથી વાપરો છો? આ 3-4 વર્ષ જેવા થઈ ગયા. 4 વર્ષ થઈ ગયા, બરાબર? તો 4 વર્ષ દરમિયાન તમને ખાલી આ 2 જ તકલીફ આવી, હા, બરાબર ને? હા. તો શું કહેવા માંગો છો બીજા પશુપાલકને કે આ પાવડર નિયમિત ખવડાવવાથી તમને અત્યારે આ 2 તકલીફમાં તો ફાયદા થયા, એ તો બરાબર છે, પણ એ સિવાય બીજા શું ફાયદા થયા? બીજું હું વિયાણથી માંડીને બધું જ એમ ફાયદા સારું છે, એમ ખવડાવવામાં સારું છે. અચ્છા. મતલબ બીજદાન કરાવો તો સક્સેસ થઈ જાય? હા. કેટલી વખત બીજદાન કરાવવું પડે? આમ તો એક વારમાં થઈ જાય, કોઈક વાર જ બીજી વાર કરવું પડે. અચ્છા. મતલબ બીજદાનમાં જે વારંવાર જે ખર્ચો કરવો પડે એમાંથી તમે બચી ગયા. હા. બીમાર તો ખાલી આ એક ગાય 2 વખત જે આ નાની નાની તકલીફ આવી હા, ને એક વાર અને એ પણ સારી થઈ ગઈ. હા, ને એક વાર ખાલી ગાય નીચે બેહાઈ ગયેલી, તેને ઉઠાતું નહીં હતું, તે પછીનું ચાલુ કરેલું તો ચાલુ જ છે હવે. અચ્છા. મતલબ કે ગાય બેસાણ આવેલી ત્યારથી તમે ચાલુ કરેલું, અને તે ગાય અત્યારે છે કે નથી? છે તે હાલમાં છે, ગાભણ છે તે. ઓકે. તો મતલબ કે તે ગાયને સારું થઈ ગયું ને તમે એના હિસાબે તમે આ નિયમિત વાપરો. તો 2 ટાઈમ વાપરો કે 1 ટાઈમ કે કેવી રીતના? 2 ટાઈમ. કેટલા ગ્રામ આપો તમે? એ તો હવે અડધી ચમચી નાખીએ એમાં. અચ્છા. મોટી છે તો આ જે એક ડબ્બો છે 1 કિલોનો, એ તમારો કેટલો સમય ચાલે? એ અમે હાલમાં બધા નાના બચ્ચાથી માને બધાને આપીએ એટલે 1 મહિનામાં પૂરો થઈ જ જાય અમારે. ઓકે. તો ઘણા બધા મિત્રોનું કહેવું છે કે ભાઈ આ મોંઘું લાગે એમ, તો તમને કેમ સસ્તું લાગ્યું અને તમે કેમ મતલબ નિયમિત વાપરો છો, એની થોડીક વાત કરો. તો અમને હું મોંઘું તો ખરું, પણ હવે સારું લાગે ને સારું થાય છે એટલે પછી અમે વાપરીએ છીએ. અચ્છા. મતલબ કે મોટા ખર્ચાથી બચી શકાય, બરાબર ને? હા. એક વખત આપણે કોઈ સામાન્ય બીમારી થાય અને જો કોઈ ડૉક્ટરને બોલાવીએ તો શું ખર્ચો થાય? એ હવે ડૉક્ટર આવે એટલે પેલા કે તેમ 700-800 રૂપિયા તો ખર્ચો તૈયાર રાખવો જ પડે આપણે. બરાબર. તો એ ખર્ચો બચી ગયો ને? હા. તો આ મિત્રો એવું છે કે
પશુઓ બીમાર નથી થતા અને એના કારણે જે આપણે મેડિકલ ખર્ચો આવતો હોય એ ખર્ચો નથી આવતો. બીજું કે દૂધના ઉત્પાદનમાં તમને શું ફાયદો મળ્યો? વાપરે એટલે દૂધમાં એમ થોડોક ફાયદો વધારે થાય એમ. અચ્છા, 1, 2, 3 લીટર સુધી જેવું જાય વધીને. ઓકે. અને જો નહીં વાપરે તો એટલું નુકસાન. ઓકે. બીજું વસ્તુ એ કે આજે આપણે જોઈએ તો દરેક પશુપાલનનો વ્યવસાય કરે છે આવક વધારવા માટે, બરાબર? તો એક બાજુ આવક વધે અને બીજી બાજુ ખર્ચા ઘટે તો 100% ખેડૂત આગળ આવે, પશુપાલક આગળ આવે, બરાબર ને? હા, બરાબર. તો આવા કોઈ ખેડૂત મિત્ર કે આવા કોઈ પશુપાલક મિત્ર જો તમારો કોન્ટેક્ટ કરવા માંગે તો એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો કે ભાઈ આ વ્યક્તિ જે બોલે છે એકદમ સાચું છે, મારે વાત કરવી છે એમના જોડે, તો વાત કરી શકે એના માટે. તો તમારો કોન્ટેક્ટ નંબર આપો. 9537 105502. 105502. તો હિતેશભાઈ, તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.